મમ્મી મારું જ્યુસ. લાવો બેટા. મમ્મી મારું ટિફિન લાવ, જલ્દી મારે મોડું થાય છે. અરે હા દીકરા, તારું ટિફિન તો મેં ક્યારનું જ તૈયાર કરી દીધું છે. લે બેટા. મારું જ્યુસ. અરે લાવો બેટા તારું જ્યુસ. દાદા મમ્મીને કહી દેજો હો, કાલથી ટિફિન મારું ટાઈમ પર બનાવી દે. અને દાદા મમ્મીને કહી દેજો મારું જ્યુસ પણ રેડી રાખે. લે બેટા. ના નહીં પીવું, તું પી. અરે દીકરા, જોયું ને બાપુજી, જ્યુસ પણ ના પીતો બનાવડાયો તો. ઓ બેટા, મારા દીકરા પ્રકાશના ગયા પછી તે તારા સંતાનોને જરાય ઉઠવા દીધું, પણ દીકરાઓ માટે એટલો બધો પ્રેમ સારો નહીં. સાચી વાત બાપુજી, પણ સાચું કહું તમને, મારા દીકરાઓ મને ગમે તે બોલે, તરછોડી કાઢે, પણ હું એમને કાંઈ નથી બોલી શકતી. કેમ? હું માં છું. સાચી વાત છે બેટા, છોરું કોઈ છોરું થાય તો માવતર કમાવતર ના થાય. બાપુજી, મારે તમારી સાથે એક વાત કરવાની છે. બોલો. સવાર પડી ગઈ છતાં તેમાંથી એકેય દીકરાઓ હજી આવ્યા નથી, કે નથી મને ફોન કરતા કે જણાવતા કે એ લોકો ક્યાં છે. બાપુજી, મને એમની બહુ જ ચિંતા થાય છે. ઓ બેટા, તને તારા દીકરાઓની ચિંતા થાય છે, પણ તારા દીકરાઓને તારી ચિંતા થાય છે ખરી? બાપુજી, હું કંઈ સમજી નહીં. ઓ બેટા, સાચું કહું ને તો તું અત્યાર સુધી વહેમમાં જીવે છે. તારા દીકરાઓ તને પ્રેમ કરે છે એ તારો વહેમ છે. તારા દીકરાઓને તારા માટે લાગણી છે એ તારો વહેમ છે. ઓ બેટા, તું જેટલું જલ્દી આ વહેમમાંથી બહાર આવીશ ને એટલું તારા માટે સારું છે. મમ્મી અહીંયા સામે જો. અરે અહીંયા જો ને તું, આ જો અહીંયા જો. હા, મમ્મી અહીંયા આ પોઝમાં. અહીંયા જો તું. એના પછી છોડ, એને જોડ. અહીંયા જો પહેલા તું. અહીંયા જો. હા. અહીંયા. મમ્મી અહીંયા જો. જો. તારે પણ દીકરાઓ આજે અહીંયા. આટલા સરસ સરસ ફોટા કેમ લો છો તમે આજે? હો બેટા, આજે મધર્સ ડે છે ને, ભલે આખું વર્ષ તારા છોકરાઓ તારી લાગણીઓ દુભાવે, તારું કીધું ન માને, અને જેવો મધર્સ ડે આવે ને એટલે આ જુવાનીઓમાં માતા પ્રત્યેની લાગણીઓ ઉભરાય આવે. ખબર છે કેમ? કારણ કે તેઓને તેમના મિત્રોને સોશિયલ મીડિયા ઉપર બતાવવું છે કે તેઓ તેમની માતાને કેટલો પ્રેમ કરે છે. સાચું કહ્યું ને દીકરાઓ? સમજી ગયો દાદાજી, સમજી ગયો. આઈ એમ વેરી સોરી. મને માફ કરી દે મમ્મી. જોઈને મિત્રો, મધર્સ ડેના દિવસે જ બધાને પોતાની માતાઓ યાદ આવે છે. આ કેટલું યાદવી છે. મારી આ ચેનલનો વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.